બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકા મથકે વહોરાવાસમાં મોબાઈલ ટાવરની પાસે આવેલા યુનિસ શાહ ગફુર શાહ શાહીના મકાનમાં ભાડે રહેતા ફરહાનાબેન ઇકબાલભાઈ ફેજ મોહમ્મદ સિપાહીના મકાનમાં અચાનક ભોય તળિયે આગ લાગતા ધુમાડાના ગોટા ઉપરના મકાન સુધી પહોંચતા અફરાતફરી મચી જવા પામી હતી, જેથી આગની ઘટનાની જાણ તાકીદે ધાનેરા નગરપાલિકાના કર્મચારી રામભાઈ સોલંકીને સુલતાનભાઈ પઠાણ દ્વારા કરાતા તરત જ ફાયર ફાઈટર સાથે ઘટના સ્થળે આવી આગને કાબૂમાં લીધી હતી। જ્યારે ભીલ દિલીપભાઈ ખેગારભાઈ નામના યુવાને બાજુમાંથી દોડી જાનની પરવા કર્યા વગર આગ લાગેલ મકાનમાં પ્રવેશી રહીશો તેમજ સરસામાન તેમજ ગેસના બાટલાઓ તથા કિંમતી સામાન બહાર કાઢી મદદરૂપ થયા હતા। વોરાવાસમાં આવેલા મકાન જૂનું લાકડાનો વિશેષ વપરાશ થયો હોવાથી આગ વધુ ફેલાવાની દહેશત હતી, પરંતુ ફાયર ફાઈટર અને ધાનેરા પોલીસ તેમજ લોકોએ ભારે જહેમત ઉઠાવી આગને કાબૂમાં લીધી હતી। સદનસીબે બે મકાનની અંદર રહેતા લોકો આગ લાગતા બહાર નીકળી જતા જાનહાનિ ટળી હતી। વોરાવાસમાં આગ લાગતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા, જોકે આગ શોર્ટ સર્કિટથી લાગી હોવાનું જાણવા મળ્યું છે। घर में आग कई रीते लगी? केवी रीते लागे हमको ही नहीं खबर कि किस तरह लगी आग। हम तो सब 2-3 ऊपर बैठे थे और ये 2 नीचे थे, बराबर बच्ची रमती थी तो आग लग गई कि हमको तो खबर नहीं थी। ये तो आवाज़ ही तो देखा एक धुआं धुआं तो खबर पड़ी कि आग लगी। और गैस के बाटले से लगी या कोई और वजह से और कोई? वो तो मुझे नहीं पता कि गैस के बाटले से लगी कि काय से लगी। और ये मकान किसका है? ये इनोस भाई का। इनोस भाई। आप किराए पे रहते हो क्या? हाँ, किराए पे रहते हैं। आपका नाम? फराना। पूरा नाम बोलो। फराना बानो इकबालभाई सिपाही। हाँ, आ घटना बनी। હું ઘરે સૂતો હતો ને બધા ઉડવા માંડ્યા માણસો કે ગેસનો બાટલો ફૂટ્યો। એના બદલે હું આવ્યો, મેં ક્યાં ફૂટ્યો? આ દીકરે વારવાનો હોય કે ગેસનો બાટલો ફૂટ્યો। તાત્કાલિક હું અંદર પડીને બધું સેમન બધું બહાર કાઢી નાખ્યું અને માણસોને બચાવ્યા। એના લીધે અને ગેસના બાટલા 3 પડ્યા હતા, એ તૈયારી હતી, એના લીધે મેં તરત અંદર ગયો અને પડીને આગમાં પડ્યો તો મેં તરત લઈ અને બહાર આપી દીધા બધાને અને બીજાનો બચાવ કરી નાખ્યો। શું નામ તારું? મારું નામ દિલીપ। આજરોજ ધાનેરા નગરપાલિકા વિસ્તારમાં નગરપાલિકા કચેરીની બાજુમાં આવેલ વોરવાસમાં એક આગ લાગ્યાનો બનાવ અંગે નગરપાલિકાના કંટ્રોલ ઉપર સુલતાનભાઈ પઠાણે તંત્રને જાણ કરી હતી। એટલે તાત્કાલિક અહીંયાથી અમારી ફાયરની ગાડી મોકલી છે, સ્થળ ઉપર અમોએ પણ વિઝિટ કરી છે। તો પ્રથમ દ્રષ્ટિએ આખા પરિવારનો જે ઘર વખરી હતી એ મળી ગઈ છે। અત્યારે મકાન પણ એકદમ જર્જરિત હાલતમાં છે, અંદર કોઈ રહી શકે એવી સ્થિતિમાં નથી। આગ કાબૂમાં આવી ગઈ છે। અમે આગ વધુ હોવાના કારણે ડીસા ફાયરનો પણ સંપર્ક કર્યો હતો કે તાત્કાલિક આગને કાબૂમાં લેવા માટેના અમે પ્રયત્નો કર્યા છે। અહીંના નગરજનોનો પણ ખૂબ સારો સાથ સહકાર રહ્યો છે। લોકોએ અંદર જઈ અને બાટલા પણ બહાર કાઢ્યા છે। એમાં નગરપાલિકાની ટીમને ખૂબ સહયોગ કર્યો છે।